દલિત સમાજ ઉપર થતા અત્યાચાર અને ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી દુષ્કર્મની ઘટના સંદર્ભે આજરોજ સુરતના 9 તાલુકાના દલિત સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપી ધારદાર રજૂઆત કરાઈ હતી। હાથરસમાં એક દલિત યુવતી પર સામૂહિક બળાત્કાર અને ત્યારબાદ તેને મારી નાખવાનું કાવતરું રચવામાં આવ્યું હતું, જેને સમગ્ર દેશના અનેક ભાગોમાં વ્યાપક વિરોધ સાથે આ કૃત્યમાં સંડોવાયેલા ગુનેગારોની પોલીસ ધરપકડ કરે અને કડકમાં કડક સજા કરે એવી માંગ અનેક સંગઠન ધરણા, રેલી અને આવેદનપત્ર આપી કરી રહી છે। આજે તારીખ 8મી ઓક્ટોબરના રોજ સુરત જિલ્લાના 9 તાલુકાઓમાંથી દલિત સમાજના આગેવાનો માંગરોળ ખાતે એકત્રિત થયા હતા અને આ પ્રશ્ને તૈયાર કરેલા આવેદનપત્રમાં માંગરોળના ફ્લડ વિભાગના નાયબ મામલતદાર મયુરભાઈ ચૌધરીને આપવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં ઉપરકોટ વિગતો સહિત વધુમાં જણાવ્યું છે કે પોલીસ આ યુવતીની લાશ સળગાવી મૂકે છે એ પ્રશ્ન સુરત જિલ્લાના દલિતોમાં ભારે રોષ ફેલાયો છે। આ ઘટનાના ઘણા દિવસો થઈ ગયા છે, છતાં ઉત્તર પ્રદેશ સરકારના વહીવટી તંત્ર તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। આવેદનપત્રમાં અંતમાં જણાવવામાં આવ્યું છે કે આ બનાવમાં જેઓ સામેલ હોય એમની અટક કરવામાં આવે અને એમની સામે કડકમાં કડક સજા સાથે કાર્યવાહી કરવામાં આવે અને ભોગ બનનાર પીડિતાના પરિવારને ન્યાય મળે એવી માંગ કરવામાં આવી છે। સાથે જ આવેદનપત્રમાં રાજ્યના રાજ્યપાલને પહોંચાડી દેવા જણાવ્યું છે। આ પ્રસંગે અરુણભાઈ પરમાર, દેવેન્દ્રભાઈ સોલંકી, હેમંત કટારિયા, ઈશ્વરભાઈ પરમાર, તનોજભાઈ પરમાર, વિપુલભાઈ પરમાર, મનીષ ચૌહાણ, હેમંત પરમાર સહિત સુરત જિલ્લા માંગરોળ પોલીસ મથકના પીએસઆઈ પરેશ એચ ન્યાયે ચાપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો। વાલ્મીકી સાથે જે દુષ્કૃત્ય થયું છે, જેને ગંભીર રીતે મારી નાખવામાં આવી છે, એના વિરુદ્ધમાં અમે લોકોએ માંગરોળ, કામરેજ, ઓલપાડ, પલસાણા એ બધા તાલુકાના દલિત સમાજના આગેવાનો, યુવાન વર્કરો ભેગા થઈને મામલતદાર કચેરી માંગરોળ ખાતે જે આવેદનપત્ર આપ્યું છે તેમાં ચોખ્ખું લખેલું છે કે આરોપીઓને સખતમાં સખત ફાંસીની સજા મળે ને એવી સજા મળે કે ભવિષ્યમાં એ બીજા આરોપીઓ માટે નમૂનારૂપ દાખલ થાય કે તે બીજી વખત કોઈ પણ દલિત સમાજની કે આદિવાસી સમાજની દીકરીઓ પર આવો અત્યાચાર ન થાય તે સંદર્ભે અમે આજે આવેદનપત્ર રાજ્યપાલશ્રીને પહોંચે એ હેતુ મામલતદારશ્રી માંગરોળને આપેલ છે।